આદિને અનુલક્ષીને ગાંધી દર્શન શ્રેણી અંતર્ગત આજે આપ વિશેષ વાર્તાલાપનો અંતિમ મણકો સાંભળશો. વક્તા છે શ્રી મનુભાઈ પંચોળી, દર્શક. ઉદય સવિતા રક્તશ્ચાસ્તમને તથા સંપત્તૌ ચ વિપત્તૌ ચ મહતામ એકરૂપતા. કવિ એમ કહે છે કે સૂર્ય ઉગે છે ત્યારે લાલ હોય છે અને આથમે છે ત્યારે પણ લાલ હોય છે. આથમે છે ત્યારે એને અફસોસ થતો નથી અને કઈ કાળો પડી જતો નથી. મહાપુરુષો આવા સૂર્ય જેવા હોય છે. એ જયારે ચડતીમાં હોય ત્યારે પણ તેજસ્વી હોય અને પડતી હોય ત્યારે ઓજસ્વી હોય. મહાત્મા ગાંધીનું નિર્વાણ એ આ શ્લોકને યાદ આપે છે. 1942 થી ગાંધીજીએ અંગ્રેજ સરકારને કહ્યું હતું કે હવે તમે જાઓ, તમે અહીંથી જાઓ અને તમે જશો તે પછી અમારું બધું અમે સમજી લઈશું. 47માં અંગ્રેજ સરકારે હિટલરને હરાવ્યા પછી હિન્દુસ્તાનને સ્વરાજ આપવાનું નક્કી કર્યું અને એમ કહ્યું કે અમે હવે જશું. તો ગાંધીજી કે એમ નહીં, તારીખ ઠરાવો. જશું એમ નહીં, ક્યારે જવાના, કેવી રીતે જવાના એ તમે કહો. ત્યારે એટલી સરકાર હતી, સમાજવાદી સરકાર હતી, તો એને કહી દીધું કે બરાબર, અમે હવે આટલા વખતે આ દિવસે જ જવાના છે અને જશું ત્યારે કોને સોંપશું? તો કહ્યું કે જો તમે સમજી જાવશો અંદર અંદર તો જેમ તમે કહેશો એમ કરશો. જો તમે અંદર અંદર નહીં સમજો તો પછી અમને ઠીક લાગશે એને આપી દેશું. અમે મોટાને આપશું, નાનાને આપશું, રાજને આપશું, રાજાને આપશું. તે વખતે અમને લોકોના ભલામાં જે ઠીક લાગશે એ કરશું. પણ જુઓ, હવે અમારો વાંક કાઢતા નહીં, અમે આ તારીખે જવાના છીએ. જેવી આ જાહેરાત થઈ તેવું આ દેશની અંદર ગાંધીજીએ અને કોંગ્રેસે ધારેલું એના કરતા ઊંધું જ થયું. આ ઇતિહાસની એક વિસ્મયકારક ઘટના ગણાવી જોઈએ. ગાંધીજીને કોંગ્રેસે એવું કહેલું કે આ અંગ્રેજો છે એટલે મુસલમાનો સીધા ચાલતા નથી. એને કોમી ત્રિકોણ કહેતા. ત્રિકોણનો એક ભાગ અંગ્રેજ, એક ભાગ હિન્દુ, એક ભાગ મુસલમાન. આ ત્રણ જણા સરખું ચાલતા નથી કારણ કે પેલા અંગ્રેજનો એક ખૂણો છે. તમે જાઓ તો મુસલમાનો સમજી જશે, અમે એની હવે સમજી લઈશું. આવું વિશ્વાસ સાથે કઈ વર્ષો સુધી કહ્યા કરેલું. પણ ભગવાનની લીલા અકળ છે. માણસનું કઈ ધાર્યું થતું નથી. અંગ્રેજોએ જવાનું જાહેર કર્યું એની સાથે જ મુસલમાનોનો કોમવાદ હતો એના કરતા વધારે ફાટી નીકળ્યો હતો, એના કરતા વધારે. અને ઝીણાની આગેવાની નીચે એમ કહી દીધું કે અમારે પાકિસ્તાનથી કાંઈ ઓછું જોતું નથી, અમારે હિન્દુસ્તાનમાં રહેવું જ નથી. ગાંધીજીને માટે એક કસોટી કોઈના જીવનમાં ન હોય એવી કસોટી. પોતાની વર્ષો જૂની મહેનત ખલાસ થઈ ગઈ અને ચારે બાજુ કોમી રમખાણો ફાટી નીકળે. અંગ્રેજોએ તો એમ કહ્યું કે ભાઈ અમે હવે એને નહીં રોકવા દઈએ. શું કામ અમારા માણસો મરે? તમે લોકો જો સાંભળતા હો તો સમજાવો, સંભળાવો, અમને કઈ વાંધો નથી. પણ તમે એમ કહો કે અમે આને અટકાવીએ તો એ તો કઈ વ્યાજબી નથી. પણ ચારે બાજુ કલ્પી ન શકાય એવા તોફાનો ફાટી નીકળ્યા. નોઆખલી, બંગાળનો છેડો, ત્યાં મુસલમાનોએ હિન્દુઓની કતલ કરી, હિન્દુ સ્ત્રીઓને ભ્રષ્ટ કરી, બધું કઈ મોટું રામાયણ થઈ ગયું. અને બંગાળની મુસ્લિમ સરકાર તેને કઈ કર્યું નહીં આમાં. ત્યારે ગાંધીજી કે હું જઈશ. બધા લોકો કહે પણ આ દિલ્હીમાં હવે સ્વરાજ આવ્યું અને ઘણા પ્રશ્નો છે, અહીંયા રોકાવો, અહીંયા રોકાવો. ગાંધીજી કે સ્વરાજ નોઆખલીમાં છે.
મોટા માણસો જે ભાષા વાપરે છે જુદી જાતની, એ આપણી ભાષા નથી હોતી. એને કહ્યું કે જો તે પ્રશ્ન ન પતે તો હિન્દુસ્તાનનો પ્રશ્ન પતવાનો નથી. સ્વરાજ પછી જો નોવાખલીમાં તોફાન થાય તો બધે થાય, માટે હું નોવાખલી જઈશ. એકલો વૃદ્ધ માણસ ચાલવા જાય તો પગ લથડે અને ખૂણાનો મુલક, એમાં એ યાત્રાએ નીકળી પડ્યો અને કહી દીધું બધાને કે આ તો યાત્રા છે એટલે હું ઘાડે પગે જ ચાલીશ, હું ચંપલ નહીં પહેરું. મુસલમાનો વિરુદ્ધ એના સાથીદારો બધા મોટા મોટા એ રોકાયેલા દિલ્હીના વહીવટમાં. એક માણસ ચાલે, આકાશ તૂટી પડ્યું છે અને જાણે એક માણસ એને હાથ આડો દઈ અને રોકવા માટે તૂટી પડતા આકાશને. નોવાખલીમાં શાંતિ ગાંધીને લીધે થોડી સ્થપાઈ. બધી જેટલી હતી બધી આડકતરી અડચણો તે બધી ધીમે ધીમે ઘટવા માંડી. ત્યાં બિહારમાં તોફાન થયું અને બિહારના બધા હિન્દુઓએ કહ્યું નોવાખલીમાં તમે અમારા ભાઈઓને કાપા, અહીંયા અમે તમારા ભાઈઓને કાપશું. બિહારમાં હિન્દુની વસ્તી વધારે અને મુસલમાનો ઓછા. નોવાખલી વાળા કઈક અહીંયા આવ્યા હતા તો બિહારમાં કેમ નથી જતા? ત્યાં અમારા હજારો કપાઈ ગયા છે. અરે તમે અંદરથી હિન્દુ છો, હિન્દુ. તમને હિન્દુનું લાગતું નથી, અમારું લાગે છે કે અમે ખોટું કરીએ. હિન્દુ કરે ત્યારે તમે કેમ નથી જતા? ગાંધીજીને થયું કે દલીલમાં કંઈક તથ્ય છે, એટલે એને કહ્યું કે હું હમણાં અડધો ખોરાક કરી નાખું છું. બિહાર વાળાને કહ્યું કે જો તમે અક્કલ ઠેકાને નહીં રાખો અને આ તોફાનો નહીં અટકાવો તો હું બિલકુલ ઉપવાસ કરીશ. પણ જવું પડ્યું. બિહારમાં ગયા, જવાહરલાલજી ગયા, રાજેન્દ્ર બાબુ ગયા, મુસ્લિમ આગેવાનો પણ ગયા અને ભયંકર કતાર. દુનિયા આપણે એમ કહે કે જાઓ, તમે કહેતા હતા કે અમે જઈશું પછી તમે બધું હરખું કરી લેશો, તો આ તમે હરખું કરો છો? તો ગાંધીજી કે હું હરખું કરું છું. બિહારમાં ઠેકાણે પાડ્યું. બિહાર ઠેકાણે પડ્યું ત્યાં કલકત્તા હરગ્યું. કલકત્તાનું શહેર 40-50 લાખની વસ્તી. મુસ્લિમ સરકાર પોલીસને બરાબર સૂચના આપે, કોઈ કામ કરે નહીં. રસ્તા ઉપર હજારો માણસોની કતલ. કેમ આ શહેરને હાથમાં રાખવું? રાજાજી એ વખતે ગવર્નર અને રાજાજીને ગાંધીજીએ કહ્યું કે અમારે ઉપવાસ કરવા પડશે. જો કલકત્તામાં હું આ ન રોકી શકું તો હું દિલ્હીમાં કેવી રીતે રોકીશ? દિલ્હીમાં ન રોકું તો પંજાબમાં કેમ રોકું? પોતે ઉપવાસ જાહેર કર્યા કે હિન્દુ મુસલમાનો જ્યાં સુધી સમાધાન નહીં કરે ત્યાં હું અન્નનો દાણો લેવાનો નથી. થોડા દિવસમાં પતી ગયું અને માઉન્ટ બેટને ગાંધીજીને અંજલિ આપી કે પંજાબની અંદર શાંતિ સ્થાપવા માટે મારે 40,000 માણસનું લશ્કર રાખવું પડ્યું. અહીંયા 1 man આર્મી, એમ એ શબ્દ વાપર્યો. 1 man આર્મી, એક જ માણસનું લશ્કર હતું મારું અને એક માણસે આખી સરહદને સંભાળી. કલકત્તાનું પત્યું ત્યાં દિલ્હી. આખા હિન્દુસ્તાનમાં ચારે બાજુ જાણે સળગી ઉઠ્યું છે. દિલ્હીમાં આવીને શું ભાઈ, નિર્વાસિતોના હજારોના ટોળા, બધા લોકો આવેલા પંજાબમાંથી. પંજાબના ભાગલા નક્કી થઈ ગયા તો બધા ભાગીને અહીંયા આવ્યા. અહીંથી મુસલમાનો ત્યાં જાય પાકિસ્તાનમાં. આ 1,000 લાખો માણસોના નિર્વાસિતો જાય આવે અને પોતાની મિલકત ગયેલી, પોતાની સ્ત્રીઓ ગયેલી, પોતાના છોકરા ગયેલા. એના મગજ કેમ ઠેકાણે રહે? આપણે બધી સલાહ આપીએ પણ એ સલાહ એને ગળે કેમ ઉઠે? એટલે બધાએ આવીને મુસ્લિમોનો રસ્તાઓનો કબજો લઈ લીધો, મસ્જિદોનો કબજો લઈ લીધો, દુકાનોનો કબજો લઈ લીધો. એટલે અમારી જમીનો તમે લઈ લીધી છે તો અહીંયા અમે લઈએ. મુસ્લિમો આવીને કહે કે પણ હિન્દુસ્તાનમાં કેમ રહેવું? તમે તેમ કહો છો કે બધી એ સરખી છે, પણ આ લોકો તો અમારો બધો કબજો કરે છે. ત્યાં ગાંધીજી ઉપવાસ કરે. વળી જવાહરલાલજી એની હારે હારે 2-3 દિવસ ઉપવાસ કર્યા. એક અદભુત પર્વ હતું કે જેમાં લશ્કર કામ ના કરે,
ત્યાં માણસનું તપ અને માણસની નૈતિકતા કામ કરે છે. ત્યાં પણ સમાધાન થયું. આ જે બધા સમાધાન થયા અને છેવટે જયારે મહાસભ્યની બા ઠરાવ આવ્યો કે કોંગ્રેસ આ ભાગલા સ્વીકારે છે. સરદાર જેવા સરદારે કહ્યું કે હું કઉ છું કે ભાગલા સિવાય કોઈ રસ્તો નથી. સમજી લેવા જેવી વાત છે. સરદારે કહ્યું, ગાંધીજીને કહ્યું કે જુઓ આપણે કહેતા હતા એની જાય છે, પણ જતી વખતે તમે જો અંદર અંદર નહીં સમજો તો હિન્દુસ્તાનના 2 નહીં પણ 12 ભાગલા પડશે. હોપી જશે આસામને, હોપી જશે દક્ષિણને, અને હિન્દુસ્તાનના કેટલા ટુકડા થવાના? નહીં ભાઈ, એના કરતા 2 ટુકડા કરો એ સારું, અને આપણે આપણો કબજો આપણા વિભાગનો રાખો. ગાંધીજી કે હું તો એનો કઈ હિમાયતી છું જ નહીં. પણ જયારે મહાસમિતિમાં આ પ્રશ્ન આવ્યો ત્યારે કેટલાકે કહ્યું ગાંધીજીને, તમે તેમ કહ્યું છો કે મારા શબ ઉપર થઈને જ હિન્દુસ્તાનમાં ટુકડા પડી શકશે, તો કેમ તમે હવે વિરોધ નથી કરતા? કે મારો વિરોધ જ છે, હું તો માનું છું આ ન જ થવું જોઈએ, પણ તમને મારે એમ કેવું છે કે આ તમારા નેતાઓ કરતા વધારે સારું તમે કરી શકશો. અહિંસક માણસ એની મોટામાં મોટી કસોટી આ છે, પોતે માનતા હોય એના કરતા ઊંધું પોતાના મિત્રોને માટે થઈને કહેવું પડે. આ એક જુદી જાતની અહિંસા છે. અને આખી મહાસમિતિને કહ્યું કે આ તમારા નેતાઓ છે, આજ દિવસ સુધી નેતા હતા, એને જે સ્વીકાર્યું વિચાર કરીને એને તમે ટેકો આપો, અને ટેકો અપાયો. આ એક ગાંધીજીની અહિંસાના જે બધા એ વર્ષોમાં અખતરા છે એમાંનો આ પણ મોટો એક અખતરો. પણ આને પરિણામે મુસ્લિમ ને તો કદાચ સંતોષ થાય થોડો ઘણો, પણ હિન્દુ જુવાનિયાઓ ખાસ અને હિન્દુ માણસ વાળા તે લોકો ઉશ્કેરાયા. એને એમ કે ગાંધી મુસ્લિમ તરફી છે, ગાંધી મુસ્લિમ તરફી છે. હતા તો નહીં, પણ લોકમાનસ છે એ જયારે વિફરે છે ત્યારે કોઈ હાથમાં રાખી શકતું નથી. અને ગાંધીજીનું દુનિયામાં કદી ન બનેલું એવું એમનું ખૂન થયું. આખી દુનિયા ઉપર આને વજ્ર પડ્યું એવું થયું. પણ ઈશ્વરનો એટલો આભાર માનવો જોઈએ કે મુસલમાને એમનું ખૂન ન કર્યું. જો મુસલમાને ખૂન કર્યું હોત ને તો આમાંથી કેટલા મુસલમાનમાં ઇસ્લામત એ મોટો પ્રશ્ન થઈ પડ્યો. હિન્દુને હાથે થયો ને હિન્દુ શરમાયા, અરે અમારામાંથી આવું થયું. શ્રી કૃષ્ણ ભગવાનને માર્યા હતા, પણ એક બિચારા ભૂલમાં પારથી માર્યા, જાણી જોઈને નહોતા માર્યા. અને આને તો જાણી જોઈને માર્યા, ભૂલી દીધા. અરે અમારે બહુ શરમાવા જેવું થયું. હિન્દુસ્તાનમાં હિન્દુઓને એમ થયું કે આ ઠીક નહીં થયું. આ પરિણામે આપણું સ્વરાજના સ્થાપના વખતે આપણને બહુ સંકટ સહન કરવા ન પડે એમ અમારું પ્રતિપાદન છે. આને કારણે અલબત્ત એમનું જે આ ખોટ પડી એ ખોટ કોઈ સાધારણ વસ્તુ નથી, પણ એ ખોટ એનો લાભ થયો તે હિન્દુસ્તાનમાં શાંતિ સ્થાપી, બધાને શરમ આવી, અને દુનિયામાં પણ એમ કહેવાયું કે આ મહાત્મા ગાંધી જેવા મહાત્મા ગાંધી જાય તો હવે તો હિન્દુસ્તાનને ઠેકાણે પડવું જ જોઈએ. આમ માણસ પોતાના મૃત્યુ દ્વારા પોતાનો હેતુ સિદ્ધ કરે. હિન્દુસ્તાનમાં આટલા બધા મુસલમાનો રહી શક્યા, આજે પણ રહે છે. 13 કરોડ મુસલમાનો અહીંયા છે, અને છતાં દુનિયામાં કોઈ ઠેકાણે ન હોય એટલી સગવડો એના મુસલમાનોને છે. અને કોઈ હિન્દુઓ એની બાબતમાં કોઈ તકરારો કરતા નથી. જૂથજાત તકરાર થાય પણ આખા દેશના પ્રમાણમાં એમ જ કહેવાય કે શાંતિ છે. એ મહાત્મા ગાંધીના બલિદાનને પરિણામે. ગાંધી દર્શન શ્રેણી અંતર્ગત ગાંધી સવા શતાબ્દીને અનુલક્ષીને હમણાં જ આપ વિશેષ વાર્તાલાપનો અંતિમ મણકો ગાંધી નિર્વાણ સાંભળી રહ્યા હતા.